આપનું સ્વાગત છે। રાજકોટમાં રોકાણકારોએ રોકાણ કરેલ રૂપિયા ઉપર વળતર આપવાનું કહી છેતરપિંડી કરી વળતર કે મૂડી નહીં આપી વિશ્વાસઘાત કરી ભાગી જનાર આરોપીને પકડી પાડ્યા। મિશા નામની પેઢીમાં દુબઈમાં રજીસ્ટર છે તેમ કહી રોકાણ કરાવ્યું હતું। ઊંચા વળતરની લાલચે કરાવ્યું હતું રોકાણ। 1,74,00,000 કરતાં વધુ રકમનું રોકાણ કરાવ્યું હતું। રાજકોટ શહેર આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા 2 આરોપીઓને પકડી પાડ્યા। આરોપીઓને સુરત તેમજ રાજકોટ ખાતેથી ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા। પોલીસે આરોપીઓના ભોગ બનનાર નાગરિકોને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી। ગૌરવભાઈ મનસુખભાઈ ખૂંટ 38 વર્ષીય અને અરવિંદભાઈ લાલજીભાઈ ખૂંટ 61 વર્ષીયને પકડી પાડ્યા, જ્યારે સાગર ખૂંટ અને જ્યોત્સનાબેન ખૂંટને પકડવાના બાકી છે। ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતે ગત 29/3/2026 ના રોજ એક 316(5) અને 3(5) એટલે કે ગુનાહિત વિશ્વાસઘાત તેમજ જીપીઆઈડી એક્ટ મુજબનો ગુનો દાખલ થયેલ હતો। એમાં ગુનામાં હકીકત એવી હતી કે મિશા ઇન્વેસ્ટમેન્ટ નામની પેઢી જે દુબઈ ખાતે રજીસ્ટર્ડ હતી, એમાં ઇન્વેસ્ટમેન્ટના નામે લોકો પાસેથી પૈસા ભેગા કરવામાં આવેલ હતા અને પછી એને ઊંચો વળતર આપવાની લાલચ આપી પૈસા લઈને આરોપી નાહી ગયા હતા। તો એમાં અમારા પાસે જે ભોગ બનનાર આવ્યા એને 1,74,93,000 રૂપિયા એ પેઢીમાં ઇન્વેસ્ટ કર્યા હતા અને એની બદલામાં એને 26 લાખ વળતર આપ્યો હતો અને પછી આરોપીઓએ પોતાનો ફોન બંધ કરીને ભાગી ગયા હતા। તો એમાં કુલ 4 આરોપી છે। એ પૈકી અરવિંદભાઈ લાલજીભાઈ ખૂંટ અને ગૌરાંગ મનસુખભાઈ ખૂંટ નામના 2 આરોપી જે છે એને ઇકોનોમિક ઓફેન્સ વિંગના પીએસઆઈ શ્રી દ્વારા એની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં એ આરોપી પોલીસ રિમાન્ડમાં છે અને 3 દિવસના એના કસ્ટડી મેળવવામાં આવેલ છે અને આ સિવાય જે 2 નાસ્તા પડતા આરોપી છે એને પકડવા માટેની તજવીજ અત્યારે ચાલુ છે। એમાં એક મિશા ઇન્વેસ્ટમેન્ટ નામની એક પેઢી હતી જે દુબઈ ખાતે રજીસ્ટર્ડ હતી। એમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને ઊંચો વળતર મળશે અને એને મંથલી ઊંચા વળતરની લાલચ આપી લોકો પાસેથી પૈસા મેળવવામાં આવેલ હતા અને પછી એમને અમુક સમય સુધી વળતર આપી પછી આખો મૂડી અને વળતર આપ્યા વગર માણસો એના પૈસા લઈને નાહી ગયા હતા। હજુ સુધીની જે તપાસ છે એમાં 15 જેવા બીજા માણસોના નામ અમારા પાસે આવેલા છે જે એના પાસેથી પૈસા મેળવવામાં આવેલ હતા। હું તમામ જાહેર જનતાને અપીલ કરવા માંગુ છું કે મિશા ઇન્વેસ્ટમેન્ટ નામની પેઢીના નામે તમારા સાથે પણ કોઈ છેતરપિંડી અથવા ઊંચા વળતરની લાલચ આપી પૈસા મેળવવામાં આવેલ હોય તો આપ તાત્કાલિક રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કરો અને એમને હું સાહિત્ય તરીકે આપણે એડ કરી અને એના આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું। રિમાન્ડ દરમિયાન કેટલી બાબતો અંગે તપાસ કરવામાં આવશે અને છેતરપિંડીનું જાળ છે તે ક્યાં સુધી પહોંચી શકે તેવું લાગે છે? રિમાન્ડ દરમિયાન એક તો જે 2 બીજા આરોપી છે સાગર અને જ્યોત્સના એના લોકેશન બાબતે અને એની જે એમઓ છે એ બાબતે વિસ્તારપૂર્વક પૂછપરછ કરવામાં આવશે। આ સિવાય એ પૈસા જે છે માણસો પાસેથી લઈને એને ક્યાં ઇન્વેસ્ટ કર્યા છે અને કઈ પ્રોપર્ટીઝ એને પોતે લઈ લીધી છે, એ પ્રોપર્ટીઝ ટાંચમાં કેવી રીતે લઈ શકાય, એ તમામ બાબતો બાબતે અમે ઊંડાણપૂર્વક તપાસ કરીશું અને હજુ સુધીનો જે આંકડો છે છેતરપિંડીનો જે 1,74,00,000 જેવું છે અને બીજા માણસો અમારી પાસે ભોગ બનનાર આવશે તો એ આંકડો વધુ થવાની શક્યતા છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।